હુસેન થેબા છે અને મને ખંભામાં જે ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે એની ઘણો સમયથી તકલીફ હતી. લગભગ અંદાજિત 6 મહિના થઈ ગયા. મેં કચ્છમાં અનેક જગ્યાએ ફિઝિયોથેરાપી ને કસરતને કરાવતો હતો પણ કોઈ ફરક મને નહોતો પડતો. પછી મને જાણવા મળ્યું કે ખત્રી ફિઝિયોથેરાપીમાં ડૉક્ટર અલ્કિતાબેન ખત્રી છે, ત્યાં કને બહુ સારી સારવારને થાય છે. એટલે હું અહીંયા કને આવ્યો. તો અહીંયા આવતા ને મને લગભગ 1.5 મહિના મેં અહીંયા ફિઝિયોથેરાપી કરાવી. તેમાં મને 95% જેટલું ફરક પડી ગયું અત્યારે, અને હાથમાં કોઈ પણ જાતનો દુખાવો નથી. અને હું અત્યારે 450-500 કિલોમીટર રનિંગ કરું છું ગાડીમાં, તોય પણ મને કોઈ દુખાવો થતું નથી. અને અહીંયા કને સ્ટાફની પણ સર્વિસ બહુ સારી છે. સાથે સાથે અહીંયા કને જે ફિઝિયોથેરાપી કરવામાં એની ફીસ પણ બહુ વ્યાજબી છે. તેથી અહીંયા કને ફિઝિયોથેરાપી કરાવવા આપણે આવીએ છીએ તો આપણે અહીંયા કને ઘર જેવી આપણે ફેસિલિટી મળતી હોય ને એવી આપણે મહેસૂસ થાય છે. અને સાથે કે અહીંયા કને જે અલ્કિતાબેન ખત્રી સાહેબ દ્વારા જે હાથથી જે કસરત કરવામાં આવે છે મારા ખ્યાલથી કચ્છમાં સૌ પ્રથમવાર થઈ રહી છે. તેથી એનાથી બહુ જલ્દી ફરક પડી જાય છે. અને હું આ કસરત કરાવતો તો સાથે મારે પલાખી વાળવામાં તકલીફ પડતી હતી છેલ્લા 5 વર્ષથી. તો મેં બેનને વાત કરી કે બેન મને પલાખીમાં પણ થોડીક તકલીફ પડી રહી છે. તો એની સાથે સાથે મારી એની પર ફિઝિયોથેરાપી કસરત કરાવી તો અત્યારે મને 60-70% એનામાં ફરક પડી ગયું છે. ને હાલમાં પણ મારે અહીંયા કને ફિઝિયોથેરાપી ચાલુ છે. અને જ્યારે મને 100% ફરક પડી જશે ત્યારે હું સોશિયલ મીડિયા મારફતે એક વિડીયો જાહેર કરીશ અને મારે આગળ શું તકલીફ હતી ને અત્યારે શું તકલીફ નથી એનો પણ વિડીયો હું જાહેર કરીશ.